હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં હાલ ચોમાસું ખૂબ જ સક્રિય છે અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। ચોમાસું શરૂ થયા બાદ ગુજરાતમાં વરસાદનો આ ત્રીજો રાઉન્ડ છે, જેમાં ઘણા વિસ્તારોમાં ખૂબ સારો વરસાદ પડી રહ્યો છે। જી હા મિત્રો, ગુજરાતમાં હજી પણ આગામી 3 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે બાદ પણ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વરસાદ ચાલુ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઓડિશા પર બનેલો પ્રેશર એરિયા આગળ વધીને હવે ગુજરાત નજીક આવી ગયો છે। હાલ આ વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશ પર છે અને તેની ગુજરાત પર અસર થઈ રહી છે। ગુજરાતમાં હાલ ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ થયો હોવા છતાં રાજ્યના 26 જેટલા જિલ્લાઓમાં 18 જુલાઈ સુધીમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આગામી 3 દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સ્થિતિની આગાહી કરવામાં આવી રહી છે। તો જી હા મિત્રો, રાજ્યમાં હાલની પરિસ્થિતિમાં સૌથી વધારે વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પડ્યો છે અને આગામી દિવસોમાં પણ વરસાદી સૌરાષ્ટ્રમાં વધારે પડવાની શક્યતા યોજાઈ રહી છે। જોકે આગામી 3 દિવસ માટે હવે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે। એટલે કે દક્ષિણ ગુજરાતમાં જે સતત ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે, ત્યાં થોડું વરસાદનું પ્રમાણ ઘટશે।